જય માતાજી ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે જે રબડી બનાવી હતી સેન્ડવિચ માટે, તો અત્યારે એની સેન્ડવિચ બનાવી દઈએ। એક રાત માટે રબડી આપણે રાખી હતી ફ્રીજની અંદર, તો હવે બનાવી દઈએ। બ્રેડની ઉપર આપણે બટર લગાવવાનું છે। બને ત્યાં સુધી તમારે ઘરનું ઘી જ લગાવવાનું, પણ જો છોકરાઓને વધારે બટર ભાવતું હોય તો એ લગાવાય। હું બને ત્યાં સુધી ઘરનું ઘી જ લગાવું છું। એકદમ થીનું ઘી હોય ને એ લગાવી દઈએ એટલે ચાલે। આજે મેં બટર લીધું છે, બટર મારી પાસે હતું તો એ બંને બ્રેડમાં આપણે લગાવી દેવાનું બટર। અને આ જે રબડી બનાવી હતી એ ઠંડી થાય પછી જ એની સેન્ડવિચ સારી લાગશે, એટલે એક દિવસ માટે તમારે ફ્રીજમાં રાખવાની। 5 થી 7 કલાક રાખો તો પણ ચાલે। મેં ગઈકાલે રાત્રે બનાવી હતી રબડી, એટલે આજે સવારે હવે એની સેન્ડવિચ બનાવશું। તો આની ઉપર આપણે મરી પાવડર નાખી દેવાનો થોડો। મરી પાવડરનું પ્રમાણ તમને જોઈએ એ રીતે તમારે રાખવાનું, પણ રબડી એકદમ સ્વીટ હોય છે એટલે મેં થોડોક મરી પાવડર નાખ્યો છે। હવે એની ઉપર ચીઝ નાખી દઈએ। બધું એક બ્રેડ ઉપર જ તૈયાર કરવાનું છે। ચીઝ પણ તમને ફાવે એટલું નાખવાનું। આ બધાની ચોઈસ ઉપર છે, કોઈને વધારે ગમતું હોય, કોઈને ઓછું જોઈતું હોય, કોઈ ચીઝ વધારે ખાતું હોય, કોઈ બ્રેડ વધારે બટર વધારે ખાતું હોય। હવે આની ઉપર આપણે 4 થી 5 પાંદડા ખાલી લીલા ધાણા ધોઈને મેં સાફ રાખ્યા હતા એના નાખી દઈએ। હવે એની ઉપર આપણે જે રબડી બનાવી છે એ નાખી દેવાની, અને રબડીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કેમ કે આપણે સેન્ડવિચ રબડીની બનાવીએ છીએ એટલે એનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે। અને રબડીનો જે સ્વીટનેસ છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે રાખી લેવાની। જ્યારે બનાવો ને છેલ્લે ત્યારે ટેસ્ટ કરી લેવાની। આવી રીતે બધે રબડી પાથરી દેવાની એકદમ સાચવીને। રબડીનું લેયર થોડુંક જાડું કરવાનું, જો આવી રીતે। હવે એની ઉપર આપણે બીજી બ્રેડ મૂકી દઈએ, અને એને કટ કરી લઈશું। ચાર ભાગમાં કટ કરશું। રબડીની સેન્ડવિચ તમને કેવી લાગી મને કમેન્ટ કરજો। જુઓ તો તૈયાર છે આપણી રબડી સેન્ડવિચ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।